આજરોજ 17/8/2025 રોજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પહેલ હેઠળ થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે યોજાયો। સુરત કમિશનર શ્રીના આદેશથી અને ડીસીપી ઝોન 6 રાજેશ પરમારની હાજરીમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામિતી સાહેબના નેજા હેઠળ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો હોય છે તેમને બ્લડની દિક્કત આવે છે, કમી રહે છે, તો એના માટે થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી ઝોન 6 હેઠળ એક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ટોટલ 5 અલગ અલગ બ્લડ બેંકોને બોલાવેલી છે અને ટોટલ 1100નો અમારો ટાર્ગેટ છે। અત્યાર સુધીમાં 230 જેટલી બોટલો એકત્ર થઈ ચૂકેલી છે। આ ઉપરાંત અત્યાર સુધી ઝોન 6 જે અમારો વિસ્તાર લાગે છે એમાં અત્યાર સુધી અમે 1550 જેટલી રક્તદાન બ્લડ યુનિટ્સ કલેક્શન કરી દીધેલું છે। આવતીકાલે એએમએનએસ કંપનીમાં ફરીથી 1100 બોટલનો મહારક્તદાન કેમ્પ રાખ્યો છે। ટોટલ ઝોન 6 વિસ્તારમાં અમે 4500 યુનિટ બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા કટિબદ્ધ છીએ।